વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભાટી કરમબેલે ગામે યોજાયેલા વિજ્ઞાન મેળામાં બાળકોએ અનોખી કૃતિ રજૂ કરી, જેમાં વાહન ચલાવતી વખતે એક ઝોકું આવી જાય અને સર્જાતા અકસ્માતને નિવારવા ડ્રાઈવરની આંખો પર પાણીનો ઉડતો ફુવારો, ઊંઘ લેતા ડ્રાઈવરને સચેત કરતો પ્રોજેક્ટ રજૂ કર્યો। આજે વિજ્ઞાન જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, એનો ફાયદો હાલ ગામડાના ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો લઈ રહ્યા છે। શાળાના બાળકોએ રજૂ કરેલી કૃતિઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો સમાજમાં ઘણો બદલાવ લાવી શકાય। થાય તે રોકવા સેન્સરનો ઉપયોગ કરી આ પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં સેન્સર, એલાર્મ અને પાણીની બોટલ છે। આ પ્રોજેક્ટ રાત્રિના સમયે જે ડ્રાઈવરોને ડ્રાઇવિંગ કરતા ઊંઘ આવી જાય તે રોકવા માટે છે। આ સેન્સર આપણી આંખનું નિરીક્ષણ કરશે અને જો ડ્રાઈવરની આંખ 5 સેકન્ડ કરતાં વધારે સમય માટે બંધ રહેશે તો સેન્સર સાથે જોડાયેલ એલાર્મ વાગવા માંડશે અને પાણીની પિચકારી થશે, જેથી ડ્રાઈવર જાગી જશે અને મોટી જાનહાનિ થતી બચી જશે। આ પ્રોજેક્ટ અમે છીએ કે કોઈપણ અન્ય પ્રાણી ટ્રેનના પાટા ઉપર આવી જાય અને તેઓનું મૃત્યુ થઈ જાય છે, તેને અટકાવવા માટે બનાવ્યો છે। જ્યારે કોઈપણ પ્રાણી પાટા ઉપર બેસે ત્યારે તેના દર 1 કિલોમીટરના અંતરે લાગેલો સાયરન વાગવા લાગે છે અને ટ્રેન ડ્રાઈવરને ખબર પડી જાય છે કે આગળ કોઈ પ્રાણી બેસ્યું છે, એટલે તે ટ્રેનને ધીમી કરી દે છે અને નજીક જતાં એક બીજા થાંભલો દેખાય છે, જેથી કરીને તેને ચોક્કસ ખબર પડી જાય છે કે આગળ કોઈ પ્રાણી બેસેલું છે।